તો બાવડા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ગટરનું પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। લોકોના ઘરોમાં ગટરના પાણી ફરી વળતા ગામમાં રોગચાળો ફેલાઈ જવાનો ભય સતાવી રહ્યો છે। પાણી ભરાતા ગામમાં જાણે વરસાદી પાણી ભરાયું હોય તેવો ઘાટ સર્જાયો હતો। પાણીના કારણે ગ્રામજનો બાળકોને શાળાએ મૂકવા માટે ટ્રેક્ટરની મદદ લઈ રહ્યા છે। છેલ્લા 4 દિવસથી આખું ગામ ગટરના પાણીમાં ગરકાવ છે। તો આપ જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે બાવડામાં, ત્યારે તે જ રસ્તા પરથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તો જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ આવનારા દિવસોમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે જો હજુ પણ વરસાદ પડે તો સ્થિતિ વિકટ બની શકે છે।